ખૂબ ખૂબ આભાર દીપદાન. અને હવે ડૉક્ટર સતીશભાઈને વિનંતી કરું કે આપ ડૉક્ટર સતીશભાઈ યથાયોગ્ય ઉદ્બોધન આપશે. ડૉક્ટર સતીશભાઈ. નમસ્કાર. મારી પૂર્વેના જે બધા વક્તાઓ હતા એ ગઢવી હતા, ચારણ હતા, સંતો મહંતો હતા. હું એક ડૉક્ટર કક્ષાની વ્યક્તિ છું, એટલે મારી ભાષામાં હું રજૂઆત કરીશ. ચાલશે? ચાલશે ને સહજભાઈ? ચાલશે. આદત છે અને મજા આવશે મને, કમ્ફર્ટેબલ. ગઢવી ચારણની ભાષામાં છે ને, એને બધાએ તમને વિટામિનના ટોનિક આપ્યા, પણ ઇન્જેક્શન સ્વરૂપે આપ્યા. એટલે તરત જ તમારી અંદરથી એક ઉત્સાહ ઊભો કરી દીધો. અને સંતો મહંતોએ જે વાત કરીને એ આપણને એનેસ્થેસિયા આપે એવી રીતે ટ્રાન્સમાં લઈ ગયા. આહા, સાંભળીને ક્યાંના ક્યાંય આપણને લઈ ગયા. હું તો એક બાળકોનો ડૉક્ટર છું. ઇન્જેક્શનો દેવામાં હું માનતો નથી, એટલે હું થોડીક ઓરલ મેડિસિન્સ, દવાઓ આપીશ અને ઓવરડોઝ નહીં કરું. આ સાથે મારી રજૂઆત કરું તો આ પ્રસંગ અહીંયા મારા એકાદ બે મિત્રોના ચહેરા હું જોઉં છું. ભાઈ શૈલેષભાઈ કાલરિયા છે, અમૃતલાલ કાંજિયા છે. આ બધાના પુસ્તકોના વિમોચન મોરબીમાં થયા છે. લેખકો છે અહીંયા. મારા પુસ્તકોના પણ થયા છે. પણ આજનું આ વિમોચન છે એ કંઈક વિશિષ્ટ સ્વરૂપનું વિમોચન છે. એક તો આ પુસ્તક જ અનન્ય છે એમ કહું. 600-700 પાનાનું પુસ્તક. માય ગોડ, 700 પાના. શૈલેષભાઈ અહીંયા હાજર છે, આ કવિ મિત્રો હાજર છે કે પુસ્તકની છપાઈના કેટલા ખર્ચ થતા હોય છે. 700 પાનાનું પુસ્તક પ્રકાશિત કરવું ને એની 1000 નકલ. ચંદુભાઈ ઉમલે અહીંયા બેઠા છે. આ બધા પુસ્તકના પ્રેમી અને પુસ્તકના કીડાઓ અહીંયા બેઠા છે, એટલે એને ખબર હોય કે પેજની શું અંદરની કિંમત છે. એટલે સૌ પહેલાં તો આ ઘટના એટલા માટે અનન્ય અને અવિસ્મરણીય પણ રહેશે કે આવા એક પુસ્તકનું વિમોચન અહીંયા થયું. એક આ પુસ્તક ભાઈ શ્રી શિવધનભાઈએ લખ્યું છે એની અંદર કે ભાઈ આ તો ચારણી સાહિત્યનો સમુદર છે, એની અંદરથી તો મારે કેટલું કેટલું અંદરથી મેળવીને આમાં રજૂ કરવું. એમના બાપુજીએ લખેલું પુસ્તક એમણે સંપાદન કરી અને જે કાંઈ આપણે મઠારીને કરીને પેશ કર્યું છે. એમ માનું કે સોનાની લગડી આપણને આપી છે. હું તો એમ કહું છું કે આ પુસ્તક છે ને, વાંચીએ કે ન વાંચીએ પણ આપણી પર્સનલ લાઇબ્રેરીનું ઘરેણું તો બની જ રહી. એ કક્ષાનું પુસ્તક તો છે જ. મને એમ થયું કે હું પણ હોશિયારી કરું કે ચાલો હું પણ લેખક છું, એટલે મેં પુસ્તક વાંચવાની કોશિશ કરી. ઈમાનદારીપૂર્વક કહું, મારી એમાં ચાંચ ન ડૂબી. ભાઈ પિંગળ શાસ્ત્ર, ચારણી શૈલી, દુહા, છન્ન, સવયાન, છપયાન, આ તો બધા શબ્દો યાદ નથી રહેતા કે આની અંદર શુંનું શું છે. એટલે મને એમ થયું એની આપણી સાથે પુસ્તક ઘરમાં હશે તો આપણી શોભા વધશે માનીને રાખીએ. એટલે હું માનભેરી પુસ્તક રાખું છું ને આવા વિમોચનમાં મને યાદ કર્યો. એટલે મારા બાળકો અહીંયા રોવે છે, બધા ફોન આવે છે કે ભાઈ તમે આવો તો સારી વાત છે, પણ તોય હું લલચાઈને આવ્યો છું મિત્ર ભાવે, એટલે બે વાત કરવા પ્રેરિત થયો છું. પુસ્તકની અંદર હું ડૉક્ટરની ભાષામાં વાત કરું કે મારી ચાંચ એમાં કેમ નથી ડૂબતી. મારા માટે એ દૂર કી બાત. કારણ કે અમે MBBS ડૉક્ટર હોઈએ ને, જો વેલી સિમ્પલી હું તમને સમજાવું છું, મારી પાસે દુઆ છંદ કે છપૈયા કેવું તો કાંઈ હોય નહીં. એટલે MBBS ડૉક્ટરને કહેવાય કે ફિઝિશિયન એન્ડ સર્જન, એટલે એને ગુમડા ફોડવાની છૂટ, એટલી સર્જરી કરી શકે અને એટલું એને ખ્યાલ આવે કે આમાં શું છે ને આપણે શું કરવાનું. એનાથી આગળ વધીને સર્જન થવાય તો એને એપેન્ડિક્સ કાઢવાની છૂટ, પેટ ખોલવાની છૂટ, એવા બધા ઓપરેશન કરવાની છૂટ. પણ એને હાડકા તોડીને મગજનું ઓપરેશન કરવાની છૂટ ન હોય ને એની પાસે એટલું જ્ઞાન પણ ન હોય. એટલે મારા માટે આ પુસ્તકનું વાંચન કરવું ને પાચન કરવું ને એ એક સુપર સ્પેશિયાલિસ્ટ કક્ષાની વાત હતી. એટલે અહીંયાથી હું અટકી ગયો છું, પણ એમનો ખૂબ ખૂબ આભાર માનું કે આવા પુસ્તક માટે બે શબ્દો બોલવાનો તમે મને હકદાર સમજ્યો. એક બીજું ખાસ કરીને અહીંયા મહત્વ છે. આપણામાં એક ગુજરાતીમાં કહેવત છે કે ત્રીજી પેઢીએ ઉલાડ્યો. જુઓ, જુગતરામભાઈ એમના બાપુજી મણિશંકરભાઈ અને એ બાંટવા સ્ટેટની અંદરના રાજકવિ હતા. એના દીકરા મણિશંકરભાઈ, એના દીકરા જુગતરામભાઈ, શિવધનભાઈ, આ બધા ભાઈઓ. આ તો ચોથી પેઢી થઈ ગઈ. એટલે આ કહેવત આ પરિવારે ખોટી પાડી છે, એટલે એને ધન્યવાદ બને છે.
બીજું આપણામાં એક બીજી એક કહેવત છે, હું તો આ બધી સાંભળેલી વાતો કરું છું, હું કઈ એવો વિદ્વાન નથી. મેં કીધું ને કે હું તો એક બાળકનો ડોક્ટર છું, બાળકની ભાષામાં વાત કરવા ટેવાયેલો છું. આપણામાં એક કહેવત છે કે રાજ્યાશ્રય વિના કલાનું અસ્તિત્વ સંભવી ન શકે. પહેલાના રાજાની અંદર બધા કવિઓ હતા, આપણા મોરબીના સંગીતકારો હતા, લેખકો હતા, બધાને આશ્રય મળતો અને રોટલો વોટલો બધું એની અંદર મળતું. પણ અત્યારે ક્યાં રાજ્યાશ્રય, ક્યાં લેવા જાવ? પરંતુ જોવો, એ કહેવત ભલે અત્યારે પ્રસ્તુત ન હોય તો પણ હંસરાજભાઈ એ કહેવતને સાચી. આ ભાઈડો રાજા છે અને રાજ્યાશ્રય આપીને આવડા પુસ્તકનું પ્રકાશન કરાવ્યું છે. ધન્યવાદ હંસરાજભાઈ. એટલું નહીં, પણ આપણને એમ થાય કે એક વ્યક્તિને, બિલ્ડર વ્યક્તિ હોય એને તો લોટ પાણીને લાકડા સાથે જ વ્યવહાર હોય, એને વળી સાહિત્યમાં ક્યાં ચાંચ ડૂબે. પણ આને પોતાના ખર્ચે આ ભાઈડાએ સ્વરાંગને ઊભું કર્યું. જાઓ તમે છૂટ, એર કન્ડિશન, સરસ મજાનો સ્ટુડિયો, અહીંયા ગાઓ, રિયાઝ કરો, તમારા કોઈ મુશાયરા સંગીતની સભાઓ ગોઠવો. એ હદે પટેલ જ્ઞાતિનો છું ને એટલે મને વધુ ગૌરવ થાય છે કે અમારામાં કોઈક વાર આવો સંગીતનો કલાકાર માણસ નીકળો છે. એમ નહીતર પટેલીઓ અને સરસ્વતી જાવા દ્યો, આવશે, ધીરે ધીરે આવશે. આવી રહ્યું છે, એનો આનંદ છે. અત્યારે મોરબીની અંદર શિક્ષકો બધા શ્રેષ્ઠ શિક્ષકોના લેવા માંડ્યા, એટલે મોરબીમાં ધીરે ધીરે પરિવર્તન આવે છે. સાંભળવું હોય ધીમે ધીમે, મેં કાંઈક કોઈ પાસે સાંભળ્યું, કદાચ શબ્દો ખોટા, એવું કહેવાય કે કરાગ્રે લક્ષ્મી કર મધ્યે સરસ્વતી. એટલે મને એમ થાય કે કરાગ્રે લક્ષ્મી રાખ્યા ને મધ્યમાં સરસ્વતી રાખ્યા. આ વિચારકે જે શ્લોક બનાવ્યો છે ને બહુ ખરેખર વિચારીને બનાવ્યો છે કે હાથના ટેરવા કપાય તો વાંધો નહીં, તો એ જીવી શકાય, પણ કર મધ્યે જો સરસ્વતી હોય ના કર કપાય તો ઠૂઠા થઈ જવાય. એટલે આપણે મોરબીની અંદર કર મધ્યે લક્ષ્મીજી તો છે જ, કરાગ્રે લક્ષ્મી તો છે ને છે. મોરબીના અહીંયા જે બિલ્ડરો ને બધા, જે સિરામિકના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ બધા અહીંયા બેઠા છે ને, એને તો એવું કરી બતાવ્યું છે કે અહીંયા ટંકશાળ છે. હું તો કહું સરકારે એક અહીંયા ટંકશાળ છાપવી જોઈએ, કારણ અહીંયા બધું ચલણ અમલમાં આવી શકે ને એટલા માટે. આ બેઠા અબજોપતિ. મેં એકવાર આમાં શું, માફ કરજો, મેં પૂછ્યું મોરબીમાં અબજોપતિમાં તમારું નામ આવે? તો આટલું જ કીધું એને, પછી મારે આગળ તો પૂછવાનું હોય નહીં. એવા તો ઘણા બધા અબજોપતિ મોરબીમાં છે, તો ટંકશાળ મોરબીમાં હોય. પરંતુ હું એમ કહું ઘણી વખત કે મારો બંગલો 2 કરોડનો, અફસોસ એ થાય કે પુસ્તકો કેટલા હજારના. સોરી, સોમાલાલ શાહ મારી ઘરે એકવાર મારા ગેસ્ટ બનીને આવ્યા હતા, વોટર આર્ટિસ્ટ જે હતા, કલર ચિત્રકામ કરતા. મને કે આપણા સગાવાલા એમ કે અમે એવું સાંભળ્યું છે કે તમે હારા ચિત્રો બનાવો છો, તો એકાદું અમને ઈ દ્યો ને. ચિત્રો તો બહુ કિંમતી હોય કે મેં એક ભાઈને આપ્યું કે ચાલો ભાઈ, જીદ કરે છે ને એને આગ્રહ છે ને કદાચ મારા પ્રેમી હોઈ શકે, એટલે એને એક ચિત્ર આપ્યું. પછી એક દિવસ કે 3-4 મહિના પછી એને ઘરે ગયો ને, ત્યારે મારા ચિત્રને દિવાલ ઉપર રાખી વચ્ચોવચ્ચ ખીલી રાખીને અથોડી ઠોકતા હતા. મને કેટલું કે અંદરથી દુઃખ થયું હશે. અત્યારે આજે પુસ્તકો આપણે દઈશું તો ઘણાની તકલીફ પડે, પુસ્તક તો દીધું પણ રાખશું ક્યાં, કઈ જગ્યાએ રાખશું? લાઇબ્રેરી દરેક ઘરની અંદર નાની તો નાની હોવી જ જોઈએ. લક્ષ્મીજી, માનો કે સરસ્વતીજી આપણને એવું કહે છે કે તું લક્ષ્મીથી વીણા ખરીદી શકીશ, પણ એના તાર તો સરસ્વતી જ તરંગિત કરી શકશે. એટલે હવેનો અહીં સિરામિકો મિત્રો, વડીલો, ડોક્ટરો, જે જ્ઞાનીજનો, સંતો, મહંતો છે, હવે પુસ્તક તરફ અને સરસ્વતી તરફ આપણે વળવું પડશે. રૂપિયાના ખણખણાટની અંદર હવે વીણાના તારનું સંવાદ આપણે સાંભળવું પડશે. આટલા ઉદ્યોગપતિઓ અહીં બેઠા છે. શૈલેષભાઈને તો હું સાંભળું છું, વારંવાર અહીં આવે છે. શૈલેષભાઈ, આપણે આ વખતે અકાદમીના પાર્ટનર છીએ. એનીવે બહુ આનંદ થયો, અને એટલે જ હું આવ્યો કે શૈલેષભાઈ આવવાના છે ને, તો મારે જ્યારે આવું છે કે એમને જોવા છે. દૂરથી તો જોવા છે, નજીકથી દર્શન કરું ને, એટલે હું આજે આવ્યો છું. ધન્ય થયો, સદભાગી છું. છેલ્લી વાત, ઉદ્યોગપતિઓને આપણે અહીંયા અસંખ્ય રીતે અને અસંખ્ય તરીકે રૂપિયા ખર્ચાય છે. મને વાંધો નથી, પોતાનો રૂપિયો છે, પોતે કમાય છે અને પોતી રીતે વાપરે છે. તેમાં મારા બાપનું શું ગયું? વાપરે છે જેની ઈચ્છા. કોઈ કથા કરે ને કોઈ ચકલાને ચણી નાખે, બધુંય કરે. પણ હું એમ કહું કે હવે સરસ્વતીના, છેલ્લી વાત છે મારી, છેલ્લે કંઈ લંબાઈ જેવું નથી, આ છેલ્લી જ વાત છે ખરેખર. તો હું વારંવાર કહેતો આવ્યો છું, નિલેશને કહું, આ ડીસીને કહું, જેટલા અહીંયા જે બધા સિરામિકના ઉદ્યોગપતિ, એમ કહું છું કે હવે આપણા શહેરને જિલ્લાનો દરજ્જો મળ્યો હોય તો એક હેમુ ગઢવી હોલને ટક્કર મારે એવું એક ઓડિટોરિયમ હોવું જોઈએ.
ભલે ને સિરામિક વાળા ઓડિટોરિયમ બનાવીને એનું નામ આપે, સિરામિક એસોસિએશન ઓડિટોરિયમ, નો પ્રોબ્લેમ. ભલે ને એનું ભાડું પણ લઈએ, પણ એક ઓડિટોરિયમ હોવું જોઈએ કે ક્યારેક આવા કાર્યક્રમો કરવા હોય તો આપણને પૂરતી મોકળાશ મળે. આપણા શહેરમાં સાંસ્કૃતિક કાર્યક્રમો થાય, નાટકો થાય, એવું બધું થઈ શકે. અને એ હજી આશા છે, એટલે હું હજી ટકી રહ્યું છું મારા જીવનમાં. બાકી આ તમે બધા બેઠા છો ને, એમાંથી પહેલા 10ની ઉંમર ગણતરીમાં લ્યો તું, એમાંનું એક છું. 72 રનિંગ. એનીવે, બીજું છેલ્લે બચ્ચાનો ડોક્ટર છું એટલે એવું બનવું જોઈએ. એક બાલ વાટિકા બનવી જોઈએ. બસ આ બે જ આજ દી સુધી મારી બે જ તમન્ના છે. બાકી બધું કુદરતે આપ્યું છે. આ મોરબીએ મને એટલું બધું આપ્યું છે, એટલું બધું આપ્યું છે ને, કોઈ મોરબી છોડવા તૈયાર નથી. તમે જાણો છો કે મારો સન રાજકોટમાં ધમધમાર પ્રેક્ટિસ કરે છે, બહુ બિગ બોસ છે. એ મને કહે છે તો હું કહું કે નહીં, મોરબી તો હું નહીં છોડી શકું. અહીંયા મને ઓક્સિજન મળે છે. અને આવા કાર્યક્રમો દ્વારા આપ સૌએ મને ઓક્સિજન પૂરો પાડ્યો છે. મેં થોડાક ઓવરડોઝમાં પણ દવા આપી છે, ક્ષમા કરજો. આપ સૌની હું રજા લઈશ. શૈલેષભાઈ, સાંભળવા નહીં રહી શકું કારણ કે મારી હોસ્પિટલથી ફોન આવે છે. થેન્ક યુ બહેનો, આપ સૌને આભાર, ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર સતીશભાઈ. મને ગહીન ના પાડી કે કોઈ શબ્દ ડૉક્ટરે ન કહેતા, પણ કહેવું પડે. ચિત્રકાર છે, લેખક છે અને સાથે સજ્જન પુરુષ છે, એ મોટી વસ્તુ છે. ખૂબ ખૂબ આભાર. અને હવે જેને સાંભળવા એક લહાવો છે એવા ડૉક્ટર શૈલેષભાઈ સકપરિયા સાહેબને હું વિનંતી કરું કે શૈલેષભાઈ આપ ઉદ્બોધન માટે આવો. ડૉક્ટર શ્રી શૈલેષભાઈ સકપરિયા સાહેબ ઓફિસર છે, ક્લાસ 1. જુગત કાવ્ય ઝરણીના પુસ્તક વિમોચન પ્રસંગે અહીંયા ઉપસ્થિત જગદીશ બાપુ, જુગતરામભાઈના પરિવારના સૌ સભ્યો, આજના આ કાર્યક્રમના આયોજક હંસરાજભાઈ અને એમના પરિવારના સૌ સભ્યો, મંચ પર ઉપસ્થિત સાહિત્યના સૌ ઉપાસકો અને આપ સૌ મોરબીના નગરજનો, સૌથી પહેલા તો અહીંયા મંચ ઉપર જેટલા સાહિત્યના ઉપાસકો બેઠા છે, મંચની સામે પણ જે સાહિત્યના ઉપાસકો બેઠા છે, એમાં ખાસ કરીને ચારણી સાહિત્ય, એ સૌની પહેલા તો હું માફી માંગુ છું. અને હું સ્પષ્ટપણે માનું છું કે મેં હજી એવી લાયકાત પ્રાપ્ત નથી કરી કે હું આપ જેવા લોકોની હાજરીમાં બોલી શકું. એટલે મારી અલ્પમતી સાથે મને સ્વીકારજો. જેમ સતીશભાઈએ વાત કરી એમ દરેકે દરેકના અમુક અમુક પ્રકારના ક્ષેત્રો હોય, એમ આ ક્ષેત્ર જુદા પ્રકારનું ક્ષેત્ર છે. અને એક ક્ષેત્રમાં અમારું કોઈ પ્રકારનું ખેડાણ નથી. અને એટલે હું દિલથી પહેલા જ અલ્પમતીના સ્વીકાર સાથે મારી વાત આપ સૌની સમક્ષ મૂકું છું. આજથી દીપોત્સવી પર્વનો પ્રારંભ થાય છે. આજે રમા એકાદશીનો પવિત્ર દિવસ છે, પણ આ વખતે 14નો ક્ષય છે. એટલે આજે જ રમા એકાદશીની સાથે સાથે વાઘ બારસ પણ છે. હમણાં જ અહીંથી સ્પષ્ટતા કરી કે આ વાઘ બારસ નહીં, વાક બારસ છે. એકચ્યુઅલી બંને છે, વાક બારસ પણ છે અને વાઘ બારસ પણ છે, બંને છે. ગુજરાતી સાહિત્યનો અમર શબ્દકોશ ભગવત ગોમંડલ, અમારા ભગવત બાપુની ગુજરાતીની સૌથી ઉત્તમ સેવા, એમાં વાઘ બારસનો ઉલ્લેખ છે. અને એમાં છે વાઘ માંડવું. વાઘ માંડવું એટલે જૂનો હિસાબ સરભર કરવો. આજના દિવસે જૂનો હિસાબ સરભર થાય અને વેપારીઓ નવા ચોપડા હવે દિવાળી પછી શરૂ કરે, અને એટલે આજે વાઘ બારસ પણ કહેવાય. એની સાથે સાથે વાક બારસ પણ આજે છે, જે અહીંથી હમણાં જ વાત થઈ
એ પ્રમાણે વાક એટલે દેવી સરસ્વતી, વાણી અને એની ઉપાસનાનો, એના પૂજનનો દિવસ છે. ખબર નહીં તમે કેવી રીતે આ તારીખ નક્કી કરી હશે, શિવધનભાઈ, હંસરાજભાઈ, તમે બધાએ સાથે મળીને. પણ અનાયાસે કદાચ માં સરસ્વતીની જ એવી ઈચ્છા હશે કે વાક બારસ નો જ દિવસ આજે આવ્યો. આમ તો આજે 11 છે, પણ અત્યારે જો વાક બારસ શરૂ થઈ ગઈ, હવે તમારા પુસ્તકનું વિમોચન થયું એ વખતે વાક બારસ હતી. એટલે માં સરસ્વતીને કદાચ એવું હશે કે મારા દીકરાનું પુસ્તક, મારો તહેવાર ચાલુ થતો હોય એ જ વખતે પુસ્તકનું વિમોચન થાય. સાહેબ, શરૂઆતમાં જુગતરામભાઈ વિશે ઘણું બધું કહેવાઈ ગયું, ઘણા બધા લોકોએ ઘણી બધી વાતો કરી. આપણે ત્યાં છે ને સાયન્સની રીતે જેમાં આટલા સમજતા હોય, વૈજ્ઞાનિક રીતે, આપણા માતા પિતા માત્ર અને માત્ર આપણને સંપત્તિનો વારસો નથી આપતા, પણ સંપત્તિની સાથે સાથે માતા પિતા તરફથી આપણને બીજો પણ કેટલોક વારસો મળતો હોય છે. શારીરિક રીતે તમે વિચારો ને તો માતા પિતાના જીન્સ એ આપણામાં આવે. મારા મમ્મી કે મારા પપ્પાને જો ડાયાબિટીસ હોય કે એને બીપી હોય તો પૂરેપૂરી શક્યતા છે કે મને અને મારા ભાઈઓ બહેનોને ડાયાબિટીસ કે બીપી આવે, કારણ કે વારસામાં આવે, જીન્સમાં આવે, જીન્સમાં હોય જ. માતા પિતાના શારીરિક જીન્સ એની નવી પેઢીના શારીરિક જીન્સમાં આગળ વધે, એ જ રીતે માતા પિતાના માનસિક જીન્સ અને બૌદ્ધિક જીન્સ એની નવી પેઢીમાં આગળ વધે. બાંટવાની અંદર રાજ કવિ તરીકે જેમણે ખૂબ ખ્યાતિ પ્રાપ્ત કરી હોય એવા મણિશંકર દાદા પોતાના સંતાનને વારસામાં શારીરિક જીન્સની જેમ વાત કરીને એમાં બૌદ્ધિક અને સાહિત્યિક જીન્સ એ પણ આપે. અને એને કારણે આ જુગતરામભાઈ 60,000 રચનાઓ કરી. આમ વાત કરીએ તો આપણને એમ થાય કે આમ 60,000 રચનાઓ ક્યારે થઈ હશે. એ કદાચ હું એવું માનું છું કે એ સૂતા હશે ને તોય ઊંઘમાં ને ઊંઘમાં પણ રચનાઓ થતી હશે. ઘણી વખત બોલીને જ બધું વ્યક્ત થાય એવું ન હોય, મૌન રહીને પણ વ્યક્ત થતું હોય. એમ ખબર નહીં, પણ એનું મન સતત અને સતત કંઈક ને કંઈક રચનાઓ કરતું જ હશે. 60,000 રચનાઓમાંથી શોધીને વીણીને આ સરસ 700 પાનાનું પુસ્તક આજે પ્રકાશિત થઈ રહ્યું છે, ત્યારે હું ખરેખર રાજીપો વ્યક્ત કરું છું કે આટલું સરસ સાહિત્ય એ હવે આવી રહ્યું છે. એમાં શરૂઆતમાં અત્યારે હું નિખાલસપણે કબૂલું કે હંસરાજભાઈ મને પુસ્તક આપી ગયા, પરંતુ કેટલીક વિશિષ્ટ જવાબદારીઓ. સ્પીપામાં હું જોઈન્ટ ડાયરેક્ટર તરીકે મારી સેવાઓ આપું છું, એટલે સૌરાષ્ટ્રના 12 જિલ્લાઓનું આખું ટ્રેનિંગ સેન્ટર જે અમારું છે એની વિશેષ જવાબદારી, અને એ ઉપરાંત છેલ્લા 4 મહિનાથી સરકારે મને સિનિયર તિજોરી અધિકારીનો ચાર્જ આપ્યો છે, એટલે બધી નાણાકીય જવાબદારીઓ. એની વચ્ચે હું વાંચી નથી શક્યો. પણ કૃષ્ણ રાધાના જે કંઈ પણ એના કાવ્યો છે એની અંદર થોડી નજર કરીને જે આનંદ થયો છે, જેમ કહ્યું ને કે સમજવા માટે થોડી મહેનત કરવી પડે, પણ એ આનંદ કંઈક અલગ પ્રકારનો હતો. એ બતાવે છે કે કેવી અદ્ભુત રચનાઓ એમણે રચી. સામાન્ય રીતે મણિદાદામાંથી જુગતરામભાઈ સુધી એ વારસો રહ્યો, ઠીક છે, પણ ત્યાર પછી એના સંતાનો દ્વારા આ વારસો આગળ ચાલે. તમે હંસરાજભાઈ વિશે જે કવિત રચ્યું એ પણ જોયું. એમાં સ્પષ્ટપણે દેખાય કે આપના પિતાનો આ સાહિત્ય વારસો આપનામાં સ્પષ્ટપણે ઉતરી આવ્યો છે. એટલે આ તકે આપ સૌને હું વંદન કરું છું. વિશેષ તો મારે આજે જ્યારે સૌ અહીંયા એક પુસ્તકના પ્રકાશન એટલે એના પ્રગટીકરણ માટે અહીંયા ઉપસ્થિત થયા છીએ, ત્યારે માતા સરસ્વતીના સંદર્ભમાં વાતો કરવી છે, કારણ કે વાક બારસ છે. અહીંયા મારી પશ્ચાદ ભૂમાં માં સરસ્વતી આશીર્વાદ આપી રહ્યા છે બેઠા બેઠા, અને અહીંયા તસવીર પણ માં સરસ્વતીની જ રાખી છે, એટલે આપણે એમની જ વાત કરીએ.
આ જગતમાં તમારે કોઈ પણને રાજી કરવા હોય તો રાજી કેવી રીતે થાય? કોઈ પણને રાજી કરવા હોય તો રાજી કેમ થાય? જેને રાજી કરવા હોય એને ગમતું હોય એવું કરીએ ને એટલે એ રાજી થાય. રાજી કરવાનો એક જ ઉપાય, જેને રાજી કરવા હોય એને જે ગમતું હોય એ રાજી કરાય. પરિવારથી ચાલુ કરો. પરિવારમાં કોઈને રાજી કરવા હોય તો એને ગમતું હોય એવું કરો એટલે રાજી. બહેનોને ખબર જ હોય કે દિવાળી નજીક આવે છે અને ધનતેરસે જો કંઈ ઘરેણું બરેણું કઢાવવું હોય તો કે ગમે છે શું, એને આ શાક ગમે છે, આ ગમે, રસોઈ તમે જો એવી ટનાટન બનાવે અને ત્યાંથી ચાલુ થાય. રાજી કરો એટલે એની કૃપા વરસે. એમ માં સરસ્વતીને રાજી કરવા હોય માં સરસ્વતીની સાચા અર્થમાં કૃપા પ્રાપ્ત કરવી હોય તો માને જે ગમતું હોય એ પ્રમાણે કરવું પડે. સરસ્વતીને જે ગમે છે એ પ્રમાણે કરીએ તો એની કૃપા વરસે. જેની ઉપર સરસ્વતીની કૃપા વરસે ને એને બીજી કંઈ જ જરૂર ના પડે, એનું જીવન સાર્થક થાય. માં સરસ્વતીની કૃપા માટે શું, એને શું ગમે છે, હવે બરાબર ધ્યાનથી સાંભળજો. સરસ્વતીજીનું દર્શન કરજો. સૌથી પહેલો એનો પહેરવેશ. સરસ્વતીજી જે સાડી પહેરે છે એ સફેદ રંગની છે. આ ઘણું બધું કહી જાય છે, આના ઉપર વિચારીએ. એ સફેદ રંગની સાડી પહેરે છે. માં સરસ્વતીની સ્તુતિ તમે કરો તોય તમે કયો છો યા શુભ વસ્ત્રાવૃતા, તમે ધવલ વસ્ત્ર સફેદ વસ્ત્ર ધારણ કર્યા છે એવી હે મારી માં. હવે જરાક વિચાર કરો તો બહેનોને સફેદ સાડી ગમે કેવી રીતે? બહેનોને તો કલરફુલ ગમે, સફેદ ગમે જ નહીં. અને આને સફેદ ગમે છે કે હું સફેદ સાડી પહેરીશ, સફેદ વસ્ત્રો પહેરીશ એટલું નહીં, સફેદ પુષ્પ પર બેસીશ. બધું સફેદ સફેદ ગમે છે. શું કામ? સાહેબ, સફેદ રંગ, ધવલ રંગ એ શુદ્ધતાનું પ્રતીક છે. માં સરસ્વતીને શુદ્ધતા પ્રિય છે, એને શુદ્ધતા જોઈએ છે. અને સરસ્વતીનો સાચો સાધક એ જ છે જેના કવિતની અંદર, જેની રચનાઓની અંદર સમાજને ભટકાવે એવી વાતો ન હોય, સમાજને યોગ્ય માર્ગે લાવે એવી વાતો હોય, શુદ્ધ અને પવિત્ર વાતો હોય. હમણાં જ શરૂઆતમાં અહીંથી મને લાગે છે આપે જ એ વાત કરી કે આ જુગતરામ બાપાનું જે કંઈ પણ આવે ને ત્યાં ગરણું રાખવાની જરૂર જ નહીં. આ એવું ઝરણું છે જેને કોઈ ગરણાની જરૂર જ નથી. એ બતાવે છે કે માને જે શુદ્ધતા ગમે છે, વિચારોમાં જે શુદ્ધતા ગમે છે એ શુદ્ધતા આવે છે. એટલું યાદ રાખજો, વિચારોને અશુદ્ધ કરીને તમે કમાણી કરી શકો, ઘણાય કરે. વિચારોને અશુદ્ધ કરીને, વાતોને એવી રીતે કરીને લોકોને ગમે, લોકોને ગલગલિયા થાય એવું બધું આપીને તમે કમાણી કરી શકો, સરસ્વતીની પ્રસન્નતા પ્રાપ્ત ન કરી શકો. એના માટે તો શુદ્ધતા. અને મારે એટલે કહેવું છે કે આપણે પણ જીવનમાં સરસ્વતીની પ્રસન્નતા પ્રાપ્ત કરવી હોય, સાચા અર્થમાં જીવનમાં સુખ શાંતિનો અનુભવ કરવો હોય તો તમારા વિચારો શુદ્ધ અને પવિત્ર હોવા જોઈએ. અને આ પુસ્તકો આપે છે, પુસ્તકો એ જ કામ કરે છે. સમજો ભાઈઓ, સમજો બહેનો, જીવન બદલવું હોય ને કપડા બદલવાથી જીવન ના બદલાય. આ સમજો. હું ભલે ઉંમરમાં નાનો રહ્યો, અહીંયા બેઠા બધા કદાચ મારા કરતા મોટા છે, પણ હું મારા અનુભવના આધારે, એટલે અનુભવ એટલે વાંચનનો અનુભવ. આમાં ઘણી વખત એમ થાય, એ ભાઈ તને ક્યાં અનુભવ હોય, તું તો અમારા દીકરા જેવડો છો અને તને શું અનુભવ? પણ હું તમને એવું કહું કે જેને વર્ષોનો અનુભવ હોય એવી વ્યક્તિઓને વાંચી વાંચીને એ જ અનુભવ સીધો આપણને કેમ ના મળે? અને મેં એવો અનુભવ લીધો છે. અને એટલે હું કહું છું કે જો જીવન બદલવું હોય તો કપડા બદલવાથી જીવન નહીં બદલાય, ગાડી બદલવાથી જીવન નહીં બદલાય, તમારી રહેણી કહેણી બદલવાથી જીવન નહીં બદલાય, મકાન બદલવાથી જીવન નહીં બદલાય. જીવન બદલવું હોય તો વિચાર બદલવાથી જીવન બદલાશે. એક વખત માણસનો વિચાર બદલાઈને એનું આખું જીવન બદલાય જાય. એક વિચાર બદલાય. અને આ સાહિત્યકારોએ આ કામ કર્યું છે. આ જે પુસ્તક આપ્યું છે ને સાહેબ, પુસ્તકનો એક ખાલી છંદ કોઈ વ્યક્તિનું જીવન બદલી નાખે. એક જો ચોંટી જાય ને વ્યક્તિને, પૂરું થઈ જાય. એટલે હંમેશા વ્યક્તિનો વિચાર બદલાય તો એનું જીવન બદલાતું હોય છે. એક બોધ કથા દ્વારા એ તમને સમજાવવાનો પ્રયત્ન કરો. એક કુંભાર હતા, માટીના વાસણો બનાવે, વેચે, કમાણી થાય, ગુજરાન ચાલે, માંડ માંડ ઘર ચાલે.
2 પાંદડે થઈ શકતા નહોતા. એટલે કોઈ મિત્રએ એને સલાહ આપી કે ભાઈ તું સારી કમાણી કરી શકે, હું તને રસ્તો બતાવું, તાર કમાવું છે. ઓલો કે કમાવું તો હોય જ ને ભાઈ, સારી કમાણી થઈ શકતી હોય તો સારું, રસ્તો બતાવો. એના મિત્રએ એવું કહ્યું, જો ભાઈ તું આ જે કંઈ પણ માટીના વાસણો ને એવું બધું બનાવીને વેચે છે ને, પણ હજી તું એક બાબત સમજતો નથી, એટલે તને કમાણી નથી થતી. પેલો કે તો સમજાવો, શું સમજવાનું? એ કે લોકોની માંગ શું છે ને એનો વિચાર કરાય, લોકોની જરૂરિયાત શું છે ને એનો વિચાર કરાય, અને લોકોની જેવી માંગ હોય, જેવી જરૂરિયાત હોય એવી વસ્તુ તું બનાવ અને વેચ તો તને કિંમત વધારે મળે. બોલો કે પણ મને એમાં કંઈ ખબર પડતી જ નથી. આ ભાઈ કે જો હું તને સમજાવું, અત્યારે છે ને નવી જનરેશનમાં હોકો પીવાની યુવાનોને ટેવ પડી છે, એક ક્રેઝ આવ્યો છે. હોકા બારમાં જાય, હોકો પીવે, ક્રેઝ આવ્યો છે યુવાનો. તો તું એક કામ કર, આ જે હોકો હોય ને એ હોકા માટે એક સગડીની જરૂર પડે. એ સગડી લોખંડની હોય. તું કુંભાર છો, માટીના વાસણ બનાવે છે, માટીની સગડી બનાવ, અને માટીની સગડી બનાવી એ માટીની સગડી તું આપ અને એને પેલા હોકા સાથે જોડવાનું શરૂ કરાવ, અને પછી જો તારી માટીની સગડીની ડિમાન્ડ નીકળે, તું માંગ એવું તને મૂલ્ય મળશે. ઓલાના બધી વાત બરોબરની ચોંટી ગઈ. ના, વાત તો સાચી છે, કમાવું હોય તો આવું કંઈક કરાય, નવો આઈડિયા આપણે કરીએ. એ બિચારો માટી લઈ આવ્યો, માટી લઈ આવીને માટીને બરાબરની ગુંદી તૈયાર કરી, ચાકડો ચાલુ કર્યો અને ચાકડા પર પેલો માટીનો પિંડો મૂક્યો. સમજો હવે, ચાકડો ફરે છે, માટીનો પિંડો ઉપર છે, અને એમાંથી હોકા માટેની સગડી બનાવવા એને પોતાનો હાથ લંબાવ્યો, અને હાથ જ્યાં પેલા માટીના પિંડા પર મૂકે બરાબર એ જ વખતે એની પત્ની આવી. પછી એની પત્નીએ પૂછ્યું, તમે શું કરો છો? એ કે સગડી બનાવું છું. કેમ? હોકા માટેની સગડી બનાવું. પણ શું કામ? આપણે તો માટીના વાસણ બનાવીએ છીએ, કુંડા બનાવીએ, તાવડી બનાવીએ, આવું બધું કરીએ, આવું કેમ કરો છો? એટલે એમણે કહ્યું, મને મિત્રએ સલાહ આપી કે જેની માંગ હોય ને, જેની જરૂરિયાત હોય એ ધ્યાનમાં લઈને એ વસ્તુ બનાવાય, એટલે હું આ બનાવું છું. એની પત્ની કે જો એવું જ કરવું હોય તો આ સગડી બનાવવાને રહેવા દે, કારણ કે આ સગડીની માંગ અત્યારે નહીં થાય. ઓલો કે કેમ? એ કે હવે ઉનાળો આવશે, આ માર્ચ મહિનો ચાલે છે, હવે એપ્રિલ આવશે, ઉનાળો આવશે, અને ઉનાળામાં લોકો હોકો ન પીવે, હોકો શિયાળામાં વધારે પીવાય, એટલે આની ડિમાન્ડ એટલી નહીં રહે. ખરેખર ડિમાન્ડ પ્રમાણે, માંગ પ્રમાણે વસ્તુ બનાવવી હોય તો તમે માટલા બનાવો, કારણ કે ઉનાળો આવે છે ને, લોકોને ઠંડુ પાણી પીવા જોશે, માટલા બનાવો. આ ભાઈ થયું ના, વાત તો તારી એ સાચી છે કે ઉનાળાને ધ્યાનમાં લેતા માટલા જ બનાવાય. એટલે એમણે પેલો હાથ જે માટીનો પિંડો હતો એ માટીના પિંડા ઉપર સગડી બનાવવા માટે હાથ મૂકેલો હતો, પણ હાથનો અંગૂઠો સેજ આમ બદલી નાખ્યો ને એ જ માટીના પિંડામાંથી સગડીને બદલે માટલું બનવા માંડ્યું. અને માટલું બનવા માંડ્યું એટલે માટીના પિંડાએ કીધું, ભાઈ થોડી વાર ઊભો રહે, આ ચાકડો ફેરવવાનું બંધ કર, પેલા મને મારી વાતનો હવે જવાબ આપ. એટલે પૂછ્યું, બોલ શું પ્રશ્ન છે તને? માટીનો પિંડો કુંભારને કહે છે કે તું શું બનાવવાનો હતો? તો કે હું માટીની સગડી બનાવવાનો હતો હોકા માટે. હવે શું બનાવસ? હવે માટલું બનાવું છું. પેલી માટી કે સગડી બનાવવાનો હતો અને હવે માટલું શું કામ બનાવસ? કુંભાર કે વિચાર બદલાઈ ગયો, મારો વિચાર બદલાઈ ગયો. અને એ વખતે પેલી માટી જે જવાબ આપે છે ને, સાંભળજો. માટી એવું કે છે કે તારો તો વિચાર બદલાણો, પણ અમારું તો જીવન જ બદલાઈ ગયું, કારણ કે અમે બનવાના હતા સગડી, હવે બનશું માટલું. વિચાર જ બદલાઈ ગયો. તારો વિચાર બદલાણો, અમારું જીવન બદલાઈ ગયું. અને પછી એ માટી બહુ સરસ જવાબ આપે છે કુંભારને, એવું કહે છે, ભલું થજો ભગવાનનું કે તારો વિચાર બદલાણો, કારણ કે તારો વિચાર બદલાણો એટલે અમે સગડીને બદલે હવે માટલું બનશું. જો સગડી બની હોત ને હું, તો હું બળદ અને બીજાને બાળત. હવે માટલું બનીશ ને, હું ઠંડુ રહીશ અને બીજાને ઠંડા રાખીશ. સાહેબ, આ સાહિત્યમાંથી આવતા શબ્દો આપણું જીવન બદલી નાખે. આપણે બળવાના હોય અને બીજાને બાળવાના હોય, પણ આ શબ્દો આપણું જીવન બદલે, આપણે ઠંડા રહીને બીજાને ઠંડા રાખે. અને એટલે
આ સાહિત્ય બહુ જરૂરી હોય છે. અહીંથી ડોક્ટર સાહેબે જે વાત કરીને, ડોક્ટર સાહેબ અહીંથી વાત કરીને વયા ગયા. ઘણી વખત છે ને આપણે આપણા રત્નોને જ ઓળખતા ન હોય. કદાચ તમને કોઈને ખબર હોય કે નહીં, એમણે હળવેકથી જે વાત કહી દીધી ગુજરાત સાહિત્ય અકાદમીની. ગુજરાત સાહિત્ય અકાદમી એ ગુજરાત સરકારની સાહિત્ય ક્ષેત્રે કામ કરતી સર્વોચ્ચ સંસ્થા છે, જે દર વર્ષે પ્રકાશિત થતા પુસ્તકોને શ્રેષ્ઠ પુસ્તકનો એવોર્ડ આપીને, જે સારામાં સારું પુસ્તક હોય એને શ્રેષ્ઠ પુસ્તકનો એવોર્ડ આપી અને એને સન્માનિત કરે. આ ડોક્ટર સાહેબ અહીંથી હમણાં જે ગયા ને તમારા મોરબીના, એના પુસ્તકને આ વર્ષે બેસ્ટ પુસ્તકનો એવોર્ડ સાહિત્ય અકાદમીએ આપ્યો છે. એ વ્યક્તિ, એમણે તમને સલાહ આપી, એમને યાદ એટલે કર્યા કે એમણે તમને સલાહ આપી કે દરેક ઘરમાં આવી એકાદી લાઇબ્રેરી રાખજો, કારણ કે માં સરસ્વતીને શુદ્ધતા ગમે છે અને શુદ્ધતા લાઇબ્રેરીને કારણે આવશે, પુસ્તકને કારણે આવશે. કેટલાકને અહીંયા હોય પણ ખરી, હોય પણ ખરી, પણ કેના માટે? માત્ર ને માત્ર એક શોપીસ તરીકે. હું એક દુકાનની અંદર પુસ્તકોની ખરીદી કરવા માટે ગયેલો. મારી સામે બની ગયેલી ઘટના, હંસરાજભાઈ, પુસ્તકની ખરીદી કરવા માટે ગયો અને એક ભાઈ આવ્યા, આમ બહુ ઉતાવળમાં હોય એવું લાગ્યું. આવ્યા ને આવીને તરત આમ પેલા તો આમ નજર નાખી, પછી નજર નાખીને એને પોતાને ખબર પડી ગઈ કે પહેલું પુસ્તક બતાવો તો, એટલે પુસ્તક કાઢ્યું. આ જ પ્રકારનું આ જુગત કાવ્ય ઝરણી જેવું, એના કરતા સાઈઝમાં સેજ નાનું એવું એક પુસ્તક હતું અને ઓરેન્જ કલરનું એ પુસ્તક હતું, કેસરી કલરનું. એટલે પુસ્તક લીધું, પછી આમ પુસ્તક જોયું, એનું જાડું પૂઠું આતે હતું. પછી ભાઈને પુસ્તક આપીને એવું કીધું કે છે ને આ જ સાઈઝમાં અને આ જ સાઈઝમાં મને 5 પુસ્તક છે ને એ આ કેસરી રંગના જોઈએ છે, 5 પુસ્તક છે એ મને લીલા રંગના પૂઠાના જોઈએ છે, અને 5 પુસ્તક છે એ મને પેલા સફેદ રંગના જોઈએ છે. પછી ઓલો કે પણ કહે કે તું ગમે એ દઈ દે, પણ દે. કે કરવા જ શું તમારે? એ કે બસ આમ ઘરમાં છે ને તિરંગા જેવું સારું લાગે, શોકેસમાં રાખવા. શોકેસમાં રાખવા એ લોકો પુસ્તક લઈ જાય છે. હું તો એમ કહું કે ભલે એના માટે લઈ જાય તો કોક દીક તો કોક ઉપાડીને ખોલશે, કોક દીક તો કોક જોશે. સરસ્વતીની ઉપાસના માટે પહેલી વાત મેં તમને કહ્યું એ આપણા વિચારો. કારણ કે સાહેબ એટલું યાદ રાખજો, વિચારો જ તમને યોગ્ય દિશા આપશે. આ દીપોત્સવીનો પર્વ શરૂ થઈ રહ્યું છે. હવે એવું કહેવાય, આજથી શરૂ કરી અને ભાઈબીજ સુધી કોઈ કામ માટે કોઈ ચોઘડિયા જોવાના ન હોય, બધું પવિત્ર. આજ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે ગોંડલ આ દીપોત્સવી પર્વ કરવા માટે આવતા, મેં સ્વામીજીનો બહુ લાભ લીધો છે અને મેં જોયું છે કે હંમેશા આજથી શરૂ કરે પછી સ્વામી છે ને લાલ કલરની પેનનો જ ઉપયોગ કરતા. હંમેશા પત્રો લખવા માટે સતત લખતા હોય એ કે દીપોત્સવીમાં તો આ જ કલર જોઈએ, અને અત્યારે બીજા કાંઈ ચોઘડિયા કે એવું જોવાનું ન હોય. મારે એ જ ચોઘડિયાના આધારે એક તમને વાત કરવી છે. આ ચોઘડિયા છે ને એ આપણને આજ શીખવાડે છે, માં સરસ્વતીના જે વસ્ત્રો સફેદ છે એ જ વાત. મારે તમને પૂછવું છે, તમારામાંથી કોઈને ખબર હોય તો, કે આ ચોઘડિયાની સંખ્યા કેટલી છે? આ બહેનો બધા આપણે ચોઘડિયા જોઈ જોઈને કામ કરીએ છીએ. લાભ ચાલે છે, શુભ ચાલે છે, આ દીકરીને વિદાય કરવાની છે, પૈ સિંચવાનું છે, આપણે ચોઘડિયા જોઈને પછી કામ કરીએ છીએ. તો એ ચોઘડિયાની સંખ્યા કેટલી? 8 ચોઘડિયા દિવસના, 8 ચોઘડિયા રાતના, 1.5 કલાકનું એક ચોઘડિયું હોય, એટલે 12 કલાકમાં 8 ચોઘડિયા થાય. પણ આજે આ કાર્યક્રમ બધો પૂરો થાય, રાંકના રતનને સરસ રીતે રાતે માણી લ્યો, પછી ઘરે જઈ અને કેલેન્ડર કાઢજો અને ચોઘડિયા જોજો. ચોઘડિયા 8 નથી, ચોઘડિયા 7 જ છે. જોજો, 7 જ ચોઘડિયા છે, 8 નથી. અને જોશો એટલે તમને ખબર પડશે કે આવું કેમ. 1.5 કલાકનું એક હોય તો 8 થવા જોઈએ ને, થવા જોઈએ 8, પણ 8 નથી, 7 છે. અને 8 કરવા માટે શું કર્યું છે ખબર? પહેલું ચોઘડિયું જે હોય ને છેલ્લે રિપીટ થાય. પેલા હોય એ જ છેલ્લે આવે. તમે જોજો, પેલા શુભ હોય તો છેલ્લે શુભ આવે, પેલા લાભ હોય તો છેલ્લે લાભ આવે, પેલા કાળ હોય તો છેલ્લે કાળ આવે. આ ઋષિમુનિઓ એવું કે છે, શરૂઆત જેવી હશે ને અંત એવો જ આવશે. આ સમજી લો, જેવી શરૂઆત એવો અંત. જો શરૂઆત લાભ હશે તો અંત લાભ જ આવશે, અને શરૂઆત કાળ હશે તો અંત પણ કાળ આવશે. એટલું જ નહીં, બીજું બહુ સરસ જે સમજવા જેવું છે તે ચોઘડિયા 7, પણ એ 7 ચોઘડિયામાં એક ચોઘડિયું તટસ્થ, સારું નહીં ખરાબ નહીં, તટસ્થ, ન્યુટ્રલ કહેવાય ને અંગ્રેજી.
સારું નહીં ખરાબ નહીં. ઈ ચોઘડિયાનું નામ છે ચલ. ચલ ચોઘડિયું છે ને સારું ન કહેવાય, ખરાબ ન કહેવાય, તટસ્થ. 3 ચોઘડિયા સારા. ક્રમમાં ગોઠવીએ તો શુભ, લાભ, અમૃત. 3 ચોઘડિયા સારા. 3 ચોઘડિયા ખરાબ, ઉદ્વેગ, રોગ અને કાળ. ગોઠવીને કેવું આપ્યું છે? ઋષિ મુનિઓ આના દ્વારા કદાચ આપણને એ સંદેશો પણ આપવા માંગે છે કે આ જગતનો પ્રત્યેક વ્યક્તિ ચલ ચોઘડિયા જેવો તટસ્થ હોય, એ સારોય ન હોય, એ ખરાબય ન હોય, તટસ્થ હોય, ચલ ચોઘડિયા જેવો હોય. પણ એને પોતાની યાત્રા કાળ તરફ કરવી છે, નાશ થવા તરફ કરવી છે કે અમૃત તરફ કરવી છે, કાયમ સ્મૃતિમાં રહે એ તરફ કરવી છે. એનો આધાર એની આસપાસના વિચારો કયા છે ને એના ઉપર રહેલો છે. જો વિચારો શુદ્ધ હોય, પવિત્ર હોય, તો યાત્રા શુભ, લાભ અને અમૃત તરફની હોય, અને વિચાર જ એવા હોય તો યાત્રા ઉદ્વેગ, રોગ અને કાળ તરફની હોય. આપણા વિચારો બહુ મહત્વના છે. બીજી વાત, માં સરસ્વતીને જ્યારે તમે જુઓ તો એના હાથમાં વીણા છે, માતાજીના હાથમાં. 2 હાથે પકડી છે, એક હાથે પકડેલી છે અને બીજા હાથે વગાડે છે. આ વીણા છે ને એ આપણને સંદેશ આપે છે કે જીવનની મજા માણવી હોય તો જીવન સંગીત પણ માણજો. એના જે તાર છે ને, તાર, એ તાર તમે બહુ જ ઢીલા રાખો તોય વીણા ના વાગે. એ તારને બહુ ટાઈટ બાંધો તોય વીણા ના વાગે. એને મધ્યમ કક્ષાએ રાખવા જોઈએ. એમ કે છે કે તમારા પરિવારની અંદર તમે જ્યાં રહ્યો છો ત્યાં તમારા સંબંધોના તાર પણ એ જ રીતે રાખજો કે જેથી કરીને સરસ વાગે. આપણે સંબંધોની વીણા વગાડવાની છે અને તો માતાજી પ્રસન્ન થાય. અત્યારે એ જ ક્યાંક નો વાગતી હોય ને એવું લાગે. તમે જોજો, ટનાટન ચકાચક ગાડી હોય, રાજાને ઝાંખો પાડે એવો બંગલો હોય, પણ સંબંધના તાર જે છે એ હોય જ નહીં, આમ વાગે જ નહીં. તમે ગમે એટલું કર્યા કરો ને. એક આ બાબત આપણે શીખીએ. આજે વાક બારસે આ એક પવિત્ર સંકલ્પ કરીએ કે મારા પરિવારમાં હું જ્યાં પણ છું ત્યાં મારા સંબંધોના તાર બહુ જ સરસ રીતે વાગે અને એમાંથી જીવન સંગીત નિષ્પન્ન થાય. મિત્રો, કોઈ પણ સંગીતનો કાર્યક્રમ હોય ને હંસરાજભાઈ, ત્યારે ખરેખર એક બાબતનો વિચાર કરવો જોઈએ. સંગીતના કાર્યક્રમમાં તમે જોજો, કાર્યક્રમ ચાલુ થાય એ પહેલા શું થાય? જેટલા બધા સાજિંદાઓ છે એ મંચ ઉપર આવી ગયા હોય અને સંગીત પીરસવાનું ચાલુ કરે, ભજન ચાલુ થાય એ પહેલા એ લોકો શું કરે? બધા પોતાના વાજિંત્રને બીજા સાથે મેળવે. તબલા વાળો હોય ને, હાર્મોનિયમ વાળાને કે જરા કાંઈ તો ઊંચો ઊંચો સુર, સેજ ઊંચો, સેજ સેજ, હા બરોબર. બધા એકબીજા સાથે સુર મેળવે. સુર હરખા ન હોય, બધાના અલગ અલગ હોય, મેળવવા પડે. એ જ રીતે પરિવારમાં અને મિત્ર મંડળમાં બધાના સૂર સરખા ન હોય, સૂર તો બધાના જુદા જુદા હોય, મેળવવા પડે. અને મેળવે ને તો સરસ રીતે જીવન સંગીત નિષ્પન્ન થાય, નહીતર ના થાય. આ બહેનોને મારે કેવું છે, બહેનો તમારા રસોડામાંથી પણ આ શીખો. રસોડાનો તમારો મસાલિયો છે ને, એ મસાલિયો આજ શીખવે છે. તમારે મસાલિયામાં નજર નાખજો, લો શું હોય એમાં? ચટણી હોય, હળદળ હોય, ખાંડ હોય, મેથી પણ હોય, બધું હોય. તમે જોજો, મીઠું હોય, બધું હોય. મીઠું ખારું છે, ખાંડ મીઠી છે, હળદર તુરી છે, મરચું તીખું છે, મેથી કડવી છે, બધું છે. પણ એ બધું જો હરખાએ ભેગું કરીને નાખતા આવડે તો જે શાક બને ને અદ્ભુત હોય. એમ ઘરમાં કોઈ કડવાઈ છે, કોઈ મીઠાઈ છે, કોઈ તુરાઈ છે, કોઈ તીખાઈ છે, બધાય હોય. બધું મીઠું મીઠું જ ન હોય કે આપણે બધે મીઠું મીઠું તો ડાયાબિટીસ થઈ જાય. બધા પ્રકારના હોય, એ બધાની સાથેના સંબંધો બહુ જ સરસ રીતે થાય. એ માં સરસ્વતીની પ્રસન્નતાનું પાત્ર બનવા માટે બહુ જરૂરી છે. મારે એક પ્રસંગ અહીંયા તમને કહેવો છે. જો એક પ્રસંગ સમજાય ને તો આપણા પરિવારની અંદર આપણે બધાની સાથે સરસ કેમ રહી શકીએ. સાચી દિવાળી જે છે, દિવાળી આવે છે ને, દિવાળીમાં એક આ સંકલ્પ કરવો કે પરિવારમાં જેની જેની સાથેના મારા સંબંધો ખાટા થઈ ગયા હશે ને, એ સંબંધોને હરખા કરીશ. એક બહુ સરસ નાની વાત, સમયની મર્યાદાઓને ધ્યાનમાં લઈને બહુ ઝડપથી હું કેટલીક વાત તમારી સમક્ષ મૂકી દઈશ. એક વખત એક ગણિતના શિક્ષક, સાંભળજો ધ્યાનથી,
વિદ્યાર્થીઓને ગણિત શીખવાડતા હતા. પ્રાથમિક શાળાના શિક્ષક, ઘણા બધા શિક્ષક મિત્રો બેઠા છે. ગણિત શીખવાડે, દાખલો શીખવાડે, એમાં સરવાળા શીખવાડે. એટલે એક છોકરાને, એક વિદ્યાર્થીને ઉભો કર્યો ને પછી સાહેબે એવું કીધું, બેટા હું તને એક પ્રશ્ન પૂછું છું, તું મને સરવાળો કરીને જવાબ આપજે. છોકરો કે પૂછો સાહેબ. સાહેબે પ્રશ્ન પૂછ્યો, બેટા હું તને એક સફરજન આપું, ફરીથી એક સફરજન આપું અને ફરીથી એક સફરજન આપું, તો તારી પાસે કુલ કેટલા સફરજન થાય? સાહેબને તું હમણાં જવાબ આપશે 3. છોકરો કે સાહેબ 4 સફરજન થાય. એટલે સાહેબ મૂંઝાણા કે આટલો સહેલો સવાલ છે, એના જવાબ નથી આપતો. સાહેબે પ્રશ્ન રિપીટ કર્યો, જો બેટા જરા ધ્યાનથી સાંભળ, તારું ધ્યાન આડાવડું હોય ને તો જરાક અહીંયા ધ્યાન લાવ. બેટા હું તને એક સફરજન આપું, ફરીથી એક સફરજન આપું, ફરીથી એક સફરજન આપું, તારી પાસે કુલ કેટલા સફરજન થાય? છોકરો કે 4. સાહેબને થયું, હારું આવું કેમ થાય છે? મારો વિદ્યાર્થી આટલો કાચો તો ન જ હોય. પછી કે ઉભો રહે બેટા, સફરજનને હમણાં એક બાજુ રાખ, તને કયું ફળ સૌથી વધારે ભાવે? છોકરો કે કેરી. સાહેબને થયું એને ભાવતું ફળ હું કહું તો કદાચ કોન્સન્ટ્રેટ કરીને જવાબ સાચો આપી શકે. એટલે એમણે તરત જ કહ્યું, જો બેટા હવે સાંભળ, હું તને એક કેરી આપું, ફરીથી એક કેરી આપું અને ફરીથી એક કેરી આપું, તો તારી પાસે કુલ કેટલી કેરી થાય? છોકરો કે 3. અને સાહેબે ખુરશી ઉપરથી કૂદકો માર્યો સીધો. શાબાશ, વેરી ગુડ, મારો વિદ્યાર્થી કાચો હોય જ નહીં. બિલકુલ સાચું બેટા, 3 જ કેરી થાય. વાહ, શાબાશ. પણ પાછી મનમાં વિચારે, ખરું સફરજનમાં મેળ કેમ નથી ખાતો? અને એવું ચાલે નહીં. એનું જે કંઈ પણ શંકા હોય એ દૂર કરવી પડે. એટલે સાહેબે પેલા વિદ્યાર્થીને એવું કહ્યું, જો બેટા તારો કેરી વાળો જવાબ છે ને એ બિલકુલ સાચો. બેટા જેવી રીતે તે કેરી વાળો જવાબ આપ્યો ને એ જ પ્રમાણે વિચારીને સફરજન વાળો જવાબ આપ્યો. હરખો જ જવાબ થાય. બેટા જો હું તને પૂછું, તને એક સફરજન આપું, ફરી એક સફરજન આપું, ફરી એક સફરજન આપું, તો તારી પાસે કુલ કેટલા સફરજન થાય? બેટા કેરી જેવો જ જવાબ છે, વિચાર કરજે. જો કેરી, સફરજન, કેરી, સફરજન, કેરી, હરખું જ છે બેટા. બોલ તારી પાસે કુલ કેટલા સફરજન થાય? છોકરો કે 4. અને સાહેબે પોતાના માથાના વાળ ખેંચાઓ. એ કે આ કેરી 3 થાય તો સફરજન 4 કેવી રીતે થાય? એટલે છોકરાએ દફતરમાં હાથ નાખ્યો અને દફતરમાંથી એક સફરજન બહાર કાઢીને બતાવ્યું કે મારા બા એક ભાગમાં આપ્યું. કેટલા થાય? કેટલા થાય? 3 તમે દેતા હતા ને એક મારા બાએ દીધું, મારા બાનું જ ગણવાનું ને, એટલે 4 થાય. આપણને હસવું આવ્યું, પણ સમજો આપણા સંબંધો અહીંયા જ તૂટે છે. કારણ કે આપણે માનીએ ને કે કેરી 3, પેલા સફરજન 3, એટલે અપેક્ષા રાખીએ કે સામે બધાય સફરજન 3 બોલે, પણ દીકરો 4 બોલે, દીકરી ઘણીવાર 5 બોલે, અને આપણો એટલો ગુસ્સો બહાર આવે. સમજો સફરજન 3 એ વાત સાચી, પણ સામે કોઈ સફરજન 4 કહે ને તો એ સાચા હોય, કારણ કે એને દેખાતું હોય, આપણને દેખાતું ના હોય. સાચા એ હોય. અંગ્રેજીમાં 6 લખ્યા હોય ને, મને 6 દેખાય પણ સામે વાળા 9 દેખાય. બે ઝઘડે 6 9 6 9 6 9, એમ નહીં, બે સ્થાન બદલો. મારે એક એવું છે, જીવનમાં સ્થાન બદલજો. પિતા તો રોજ હોય, ક્યારેક સંતાન બનો તો એની વેદના સમજાય. પતિ તો રોજ હોય, ક્યારેક પત્ની બનો તો એની વેદના સમજાય. પત્ની રોજ હોય, ક્યારેક તમારી જાતને પતિની જગ્યાએ મૂકો તો બિચારાની વેદના સમજાય. દરેકે દરેક એકબીજાના સ્થાને એકબીજાને મૂકે અને જુએ તો એને સમજી શકે, અને સમજી શકે તો એકબીજાના સ્વભાવ સાથે એકબીજાનો સ્વભાવ મળે, અને સ્વભાવ મળે તો જીવન સંગીત સરસ રીતે નિષ્પન્ન થાય. માં સરસ્વતીના 2 હાથ, જેને વીણા પકડી છે, એક હાથથી પકડી બીજી હાથથી વગાડે, પણ માં સરસ્વતીના હજી બીજા 2 હાથ છે, જેમાં એક હાથમાં એમણે માળા રાખી છે. તમે જોજો, આ સમજવા જેવું છે. માળા, અને માળા એ તપ, એનું પ્રતીક છે. માળા છે તપનું પ્રતીક છે. તપ એટલે શું? આપણે એવું માનીએ કે આજે એકાદશી છે, મેં એકાદશીનો ઉપવાસ કર્યો એટલે તપ કર્યું. અહીંયા જગદીશ બાપુ બેઠા છે. આ બધા બાહ્ય તપ છે. તપનો સાચો મતલબ એ છે કે મારા આ માનવ શરીરથી હું કંઈક એવું કામ કરું કે જેથી કરીને બીજા લોકોના જીવન વધારે સારા બને. એ તપ છે, જે આપણા ઋષિ મુનિઓએ કર્યું છે. આ બધું તપ છે. અહીંયા તમારે મોરબીની અંદર જે સિરામિક ઉદ્યોગ ચાલે છે, અહીંયા કેટલાય સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલી વ્યક્તિઓ બેઠા હશે. હું આપને કહું
કે તમે પણ તપ જ કરી રહ્યા છો, આ યાદ રાખજો. લોકો ગમે એ બોલે, તમારે ત્યાં કામ કરતા 100 જણાના ઘરના ચૂલા તમારે કારણે સળગતા હોય તો એ તમારું તપ જ છે. આ તપ અલગ પ્રકારનું. તપ એટલે માળા લેવી એ જ નહીં, આ તપ છે. અને માં સરસ્વતીની પ્રસન્નતા આમાં પણ થાય છે. હું કોઈ પણ રીતે સમાજને મદદ કરું, કોઈ પણ રીતે જ્યાં મારાથી મદદ થઈ શકે, જેવી રીતે મદદ થઈ શકે. કોઈ સાહિત્યથી મદદ કરે, કોઈ સંપત્તિથી મદદ કરે, કોઈ શરીરથી મદદ કરે, કોઈ પણ રીતે હું જેમ જેમ મદદ કરી શકું મારે મદદ કરવી જોઈએ. અહીંયા હંસરાજભાઈ બેઠા છે. એકચ્યુઅલી એમનું નામ જ તમે જુઓ એટલે હંસરાજ, સમજો હંસ છે. અને હંસ કામ શું કરે? એ ચારો મોતીનો જ ચરે, એને બીજું ફાવે જ નહીં. મોતીનો જ ચારો ચરે. આમાં હંસરાજભાઈના મિત્ર જેટલા હોય હાથ ઊંચો કરો તો. જેટલા અહીંયા બેઠા છે હંસરાજભાઈના જે મિત્રો છે એ જરા હાથ ઊંચો કરો પ્લીઝ. ઓકે, થેન્ક યુ. હવે તમે બધાય છે ને એક વાત આજે બરોબર અહીંથી પકડીને જાજો કે તમે બધાય મોતી છો, નકર આ હંસ તમને પકડે જ નહીં. સમજ? ઈ તો ઠીક છે, તમે બધાય મોતી છો, નકર આ હંસ તમને પકડે નહીં. એ તો છે જ, એ તો છે જ. મારે તમને એ કહેવું છે કે સંપત્તિ યોગ્ય રસ્તે જાય એ જ સંપત્તિનો સદુપયોગ છે. એની સંપત્તિમાંથી સાહિત્ય સર્જન થાય. જે માણસે જિંદગીભર સાહિત્યની ઉપાસના કરી હોય અને એનું એ જ સાહિત્ય પુસ્તક રૂપે પ્રગટ થતું હોય તો એનો આત્મા કેટલો રાજી થતો હશે, કેટલો પ્રસન્ન થતો હશે. અને એટલે મારી સંપત્તિ એનો યોગ્ય ઉપયોગ થાય એ જોઈએ. એ તપ છે, માતાજીને ગમે છે, માં સરસ્વતીને ગમે છે. એક સત્ય ઘટના મારે તમને કેવી છે, પણ એ પહેલા એક બહુ સરસ મજાની રચના મીન પિયાસી ની રચના છે અને એમણે બહુ સરસ વાત કરી છે. મીન પિયાસી એવું કે છે, પરમેશ્વર તો પહેલું પૂછશે, કદી કોઈનું આંસુ લૂછ્યું તું? પરમેશ્વર તો પહેલું પૂછશે, કદી કોઈનું આંસુ લૂછ્યું તું? દર્દ ભરી આ દુનિયામાં જઈને કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું? ગેંગે ફે ફે કરતો કહેશે હે 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 શું શું શું. અને લગભગ મોટા ભાગનાની પરિસ્થિતિ આવી થાય. બહુ સરસ વાત કરી છે એમણે કે કદી કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું? બીજાની વાત જવા દો, પરિવારથી ચાલુ કરો. કોઈનું સુખ દુઃખ પૂછ્યું? તને શું તકલીફ છે? હું તને કઈ મદદ કરી શકું? કોઈનું આંસુ લૂછ્યું? અને જ્યારે એ થાય ત્યારે માં સરસ્વતી પ્રસન્ન થાય. એનું એક ઉદાહરણ, એક એવી ઐતિહાસિક ઘટના સાહેબ, આ વાત કઈ અને હું પૂરું કરવા તરફ જાઉં કારણ કે વધારે સમય મારે તમારો પાછો લેવો. બહુ સરસ મજાની આ ઘટના છે. જરા ધ્યાનથી આ વાસ્તવિક અને સાચી ઘટનાને સાંભળજો. 1892 સાલની આ વાત છે અને એ વખતે વિશ્વની સૌથી પ્રખ્યાત યુનિવર્સિટીઓમાં જેનો સમાવેશ થાય એવી અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 2 બાળકો એમણે યુનિવર્સિટી છોડવાનું નક્કી કર્યું, અભ્યાસ છોડવાનું નક્કી કર્યું. એના મિત્રોએ પૂછ્યું કે આ વિશ્વની સારી યુનિવર્સિટી છે, તમારે કેમ છોડી દેવું છે? અને એ વખતે એવું કહે છે કે અમારી આર્થિક પરિસ્થિતિને કારણે પરિવારની પરિસ્થિતિ હવે એવી થઈ છે કે નથી ભણી શકાય એમ, અને એટલે અમારે છોડી દેવું પડે એમ છે, માટે અમારે છોડી દેવું. એના મિત્રોએ સલાહ આપી કે આપણે એક કામ કરીએ, તમને મૂળ તો આર્થિક પ્રશ્ન જ છે ને, આપણે એક કામ કરીએ, આપણી યુનિવર્સિટીની અંદર એક સંગીતનો કાર્યક્રમ રાખીએ, એની આપણે ટિકિટો બહાર પાડીશું. સંગીતના કાર્યક્રમનો ખર્ચો બાદ કરતા જે કંઈ પણ રકમ વધે એમાંથી તમારી ભણવાની ફી ભરાઈ જશે. પેલા બેયને વિચાર ગમ્યો. એ વખતે અમેરિકાની અંદર એક બહુ સારા પિયાનો વાદક, એનું નામ હતું ઇગ્નસી પેડરવસ્કી. ઇગ્નસી પેડરવસ્કીના પિયાનો સાંભળવા માટે આખું અમેરિકા પાગલ. એટલે આ લોકોએ નક્કી કર્યું કે આપણી યુનિવર્સિટી મારી સાથે શું બનશે, પણ એવું કોઈ નથી વિચારતું કે મદદ નહીં કરું તો એની સાથે શું બનશે. મેં એ વિચાર્યું કે મદદ નહીં કરું તો એની સાથે શું બનશે, અને એટલે મેં મદદ કરી. હવે સમજો મિત્રો, અહીંયા વાત પૂરી. 1892 સાલ પૂરી, મદદ કરી દીધી. ઇગ્નસી પેડરવસ્કી પિયાનો વગાડનારા માણસ. હવે સાલ આવે છે 1919. પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું. પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું એ વખતે આખી દુનિયામાં સૌથી ખરાબ પરિસ્થિતિ જો કોઈની હોય તો એ પોલેન્ડની હતી. પોલેન્ડની પ્રજા ભૂખે મરતી હતી, ખાવા માટે અનાજ નહીં.
અને એ વખતે પોલેન્ડના વડાપ્રધાન તરીકે આ ઇગ્નસી પેડરવસ્કી હતા. ઇગ્નસી પેડરવસ્કી જે એક વખતે પિયાનો વાદક હતા, એ 1919માં પોલેન્ડના વડાપ્રધાન બની ગયા હતા. કદાચ પેલા બાળકને કરેલી મદદનો પરમાત્માએ આપેલો બદલો. એ પોલેન્ડના વડાપ્રધાન તરીકે પોતાની પ્રજાને જીવાડવા માટે અલગ અલગ દેશો પાસે અનાજની મદદ માંગે, ક્યાંયથી મદદ મળે નહીં. એણે અમેરિકન ફૂડ ઓર્ગેનાઇઝેશનને પણ મદદ માટે વિનંતી કરી અને એ વખતે અમેરિકન ફૂડ ઓર્ગેનાઇઝેશનમાં એના વડા તરીકે, એના હેડ તરીકે હર્બર્ટ હુવર હતા. હર્બર્ટ હુવર એટલે અમેરિકાના પ્રમુખ, જે પાછળથી પ્રમુખ બન્યા હતા. 1928 થી 1933 સુધી એ અમેરિકાના પ્રમુખ રહ્યા, અમેરિકાના પ્રેસિડેન્ટ રહ્યા. પણ હું વાત કરું છું 1919ની, ત્યારે આ અમેરિકન ફૂડ ઓર્ગેનાઇઝેશન આખા અમેરિકાના અનાજનું જે સંચાલન કરે એ સંસ્થાના હેડ હતા. જ્યારે આ પોલેન્ડે એમને દરખાસ્ત કરી, એમની દરખાસ્ત મંજૂર કરી, બહુ જ મદદ કરી, પોલેન્ડની કલ્પના બહારની મદદ કરીને આખું પોલેન્ડ બચી ગયું અમેરિકાની આ મદદને કારણે. અને બીજી રીતે કહીએ તો હર્બર્ટ હુવરની આ મદદને કારણે પોલેન્ડ બચી ગયું. અને એ વખતે આ ઇગ્નસી પેડરવસ્કી એવું નક્કી કરે છે કે હું વ્યક્તિગત રીતે અમેરિકા જઈશ, હર્બર્ટ હુવરને મળીશ, આભાર માનીશ, એને પગે લાગીશ કે તમે કરેલી મદદને કારણે મારી પ્રજા અત્યારે જીવિત છે. એ ગયા અમેરિકા, હર્બર્ટ હુવરને મળ્યા, બધી વાતો થઈ, હર્બર્ટ હુવરનો આભાર વ્યક્ત કર્યો. અને છેલ્લે હર્બર્ટ હુવર એમને વાત કરતા એવું કહે છે, હર્બર્ટ હુવર બે હાથ જોડે છે અને હાથ જોડી અને ઇગ્નસી પેડરવસ્કીને એવું કહે છે કે મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર, તમારે આભાર માનવાની કોઈ જરૂર નથી, કારણ કે તમને ખબર નથી 1892ની સાલમાં બે છોકરાઓ એની આર્થિક પરિસ્થિતિને કારણે જ્યારે યુનિવર્સિટી છોડવા તૈયાર થયા અને તમે $1600 એ છોકરાને પાછા આપી અને એનો અભ્યાસ ચાલુ રખાવ્યો. એ બે છોકરાઓ પૈકીનો એક હું પોતે જ છું. તમે વિચાર કરજો, તમારી નાની એવી મદદ દેશનો વડો પણ આપી શકે. આ કોઈ સામાન્ય બાબત નથી. આપણી જે મદદ હોય, કોઈ પણ ક્ષેત્રમાં આપણી મદદ હોય. અને એટલે માં સરસ્વતી એમ કે છે, આ તપ કરતું રહેવું. માળા છે એ તપની નિશાની છે. માં સરસ્વતીના જીવનમાંથી આ 3 બાબતો આજે મેં આપની સમક્ષ મૂકી. એમની શ્વેત સાડી આપણને કહે છે, તમારા વિચારો આ સાડી જેવા શુદ્ધ અને પવિત્ર રાખજો. એની હાથમાં રહેલી વીણા એવું કહે છે કે આપનું જીવન સંગીત એકબીજાને સમજીને, એકબીજાની સાથે તાર મેળવીને બહુ સરસ છેડાય એ પ્રકારે જીવજો. અને ત્રીજું, એના હાથમાં રહેલી માળા એ આપણને એવું કહે છે કે તમે તપ કરજો, બીજાના માટે જીવજો, તમારું જીવન બીજાને યાદ રહે એવું કંઈક કરીને જજો. આજે બંને પરિવારને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું. વ્યાસ પરિવારને પણ અભિનંદન આપું, કારણ કે તમે આ બધું સાચવ્યું. જો સાચવ્યું જ ન હોત તો છપાત કેવી રીતે? એની જે કંઈ પણ હસ્તપ્રતો હશે, કારણ કે ઘણું બધું એમને હાથે લખેલું હશે, એ બધી હસ્તપ્રતો તમે સાચવીને રાખી અને પ્રકાશિત થઈ અને સમાજની વચ્ચે આ સરસ મજાનું સાહિત્ય આવી રહ્યું છે. ત્યારે આપને અભિનંદન. અને બીજી તરફ હંસરાજભાઈ અને ગામી પરિવારને અભિનંદન આપીએ કે એમણે આ પુસ્તકને પ્રકાશિત કરી. પુસ્તક પ્રકાશિત કરવું એ પણ એક બહુ જ મોટું પુણ્યનું કામ છે. કારણ કે આમ એક સારું પુસ્તક પ્રકાશિત થાય ને, પેલી તો એક કહેવત હતી જ, તે કહેવાતું એવું કે જ્યારે એક શાળા ખુલે છે ત્યારે જેલ બંધ થાય છે. એને મોડિફાઈ કરીને હું એમ કહું, જ્યારે એક સારું પુસ્તક પ્રકાશિત થાય છે ત્યારે એક દૈત્યમાંથી દેવ બનવા તરફ પણ જાય છે. દૈત્યમાંથી દેવ પણ બને છે એ પુસ્તક વાંચીને, એ વિચારો વાંચીને. કોઈનું મન છે દૈત્ય પ્રકારનું મન હશે, એ દૈવી મન બનશે. ફરીથી બંને પરિવારોને હૃદયપૂર્વક અભિનંદન. આ સૌ ચારણી સાહિત્યના પંડિતો અને વિદ્વાનોની વચ્ચે મને બોલવા માટેની જે તક આપી એ બદલ હંસરાજભાઈનો વિશેષ આભાર. આપ સૌની પણ અંતે ક્ષમા માગું, કારણ કે સાહિત્યને લગતું હું કશું બોલ્યો નથી, પણ સાહિત્યના આરાધ્યમાં સરસ્વતીના જીવનની બાબતો લઈ અને આપણે કીધું છે કે જીવનના સાહિત્યની અંદર પણ આ બધી બાબતો જરૂરી છે. આપણે એવું આત્મસાત કરી શકીએ ને માં સરસ્વતી આપણને એ માટેનું બળ, બુદ્ધિ અને શક્તિ આપે એવી એમના ચરણોમાં પ્રાર્થના. વંદે માતરમ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર શ્રી સકપરિયા સાહેબ.